અમદાવાદની સાબરમતી નદીમાં હાથ ધરાઈ સફાઈ ચોમાસા પૂર્વે વાસણા બેરેજના દરવાજા પર રિપેરિંગ કરાશે। બેરેજ રિપેરિંગ અને સફાઈના પગલે નદી ખાલી કરવામાં આવી। 12 મેથી 5 જૂન સુધી કામગીરી ચાલશે। સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધી સફાઈ કરાશે। ઉપરવાસમાંથી આવેલ માટીના કાપનો પણ નિકાલ કરાશે। અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીની સફાઈ અભિયાન છે મહાનગરપાલિકા હાથ ધરી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જે સાબરમતી રિવરફ્રન્ટ છે તેની જે મુખ્ય નદી છે તે નદીને સફાઈ કરવાની કામગીરી મહાનગરપાલિકા કરી રહી છે। ખાસ કરીને જ્યારે વાસણા બેરેજ પણ અનેક વર્ષો બાદ તેનું મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે, તેના કારણે આખી સાબરમતી નદી છે તેને ખાલી કરવાની ફરજ છે તંત્રએ પડી છે। કારણ કે જે વરસાદ આવે તેની પહેલા મહાનગરપાલિકા છે તે આગોતરું આયોજન કરવા માંગી રહી છે કે જે સાબરમતી નદી છે તેની નદીની અંદર જે પણ માટી છે તે માટી છે જે પુરાણ થઈ ગયા છે, જે રીતે રેતીનો કાપ આવી રહ્યો હતો તે રેતીનો કાપ પણ અહીં નિકાલ કરવાની કામગીરી કરી છે। કારણ કે એક હંમેશા માટે એક સમસ્યા હોય છે, જ્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ થાય છે ત્યારે સૌથી પહેલો જે પ્રશ્ન હોય છે તે હોય છે કે સાબરમતી નદી છે તે પાણીથી ભરેલી છે, તેથી તે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ તંત્રને પડતી હોય છે। પરંતુ આ વખતે મહાનગરપાલિકા આગોતરું આયોજન કરી રહી છે અને સાબરમતી નદીનો જે તટ છે, જે સાબરમતી નદીનો જે ભાગ છે રિવરફ્રન્ટનો, તેને અહીં ખોદાણ કરીને તેની કહી શકાય કે તેની સફાઈ કરવાની કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ સાથે જ કહી શકાય કે 12 તારીખથી શરૂ થયેલી આ સફાઈ અભિયાન છે તે આગામી 5 જૂન સુધી ચાલશે અને અલગ અલગ તબક્કાવાર જે સુભાષ બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધી આખી આ સાબરમતી નદી છે તેની સફાઈ કરાશે। તેમાં જનભાગીદારી એટલે લોકોની પણ જનભાગીદારીનો ઉપયોગ કરાશે। મહાનગરપાલિકા પણ પોતાના તમામ જે સાધનોનો ઉપયોગ કરીને જે ઉપરવાસમાંથી આવતું જે સતત જે માટીનો કાપ છે તેનો પણ નિકાલ કરશે અને સાબરમતી નદી છે તેને વધુ ચોખ્ખી કરવાનો પ્રયાસ અહીં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। કમલ ખેંગારાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ। સોમવારે સવારના 10:20 થી કામકાજ શરૂ થયું। સિવિલિયન ફ્લાઇટ માટે એરપોર્ટ શરૂ થયું। અગાઉ યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને 15 તારીખ સુધી રાજકોટનું હીરાસર એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાબતે સહમતિ સધાતા એરપોર્ટ શરૂ કરાયું। અગાઉ મિલિટરી ઓપરેશન્સ માટે અનામત રાખવામાં આવ્યું હતું એરપોર્ટ। દાહોદમાં લોહી તરસ્યા દીપડાનો આતંક। સંજેલીના યુવક પર દીપડાનો હુમલો। શુભ પ્રસંગે જતા યુવક પર દીપડાનો હુમલો। વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકી દીપડો પૂરવામાં આવે તેવી માંગ। મંડેર ચોકડી પર પણ દીપડાએ હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો। ઘાયલ યુવકને વધુ સારવાર માટે દાહોદ હોસ્પિટલ ખસેડાયો છે। ભાજપ સંગઠનમાં ફરી અસંતોષના સૂર ઉઠ્યા છે। વાત ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની, જ્યાં જિલ્લા ભાજપના નવા પ્રમુખ અને હોદ્દેદારોને લઈ વિવાદ છંછેડાયો। ખુદ સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। નવા વરાયેલા પ્રમુખ અને હોદ્દેદારો આપ અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ હોવાથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા છે। વળી પ્રમુખ આદિવાસી નેતાઓ હોય તેવી પણ માંગો ઉઠી રહી છે। બીજી તરફ ભરૂચ જિલ્લાના નવા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું કે સાથે મળી વિવાદનો અંત લાવીશું। સ્વાભાવિક છે કે ત્યાંના કાર્યકર્તાને અપેક્ષા હોય, જૂના વર્ષોથી કામ કરતા હોય, એમને એક આશા હોય કે મહામંત્રી તરીકે આદિવાસી હોવા જોઈએ અને વર્ષોથી આ પ્રકારની એક પરંપરા ચાલતી આવી છે। તો આના માટે ઘણા બધા કાર્યકર્તાઓ એ નારાજગી વ્યક્ત કરી કે ભાઈ બંને તાલુકામાં સામાન્ય પ્રમુખ છે તો મહામંત્રીઓ બંને આદિવાસી હોવા જોઈએ બંને તાલુકામાં। આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે। સુરતથી સમાચાર। મંદીના સમયમાં ડાયમંડ વર્કર યુનિયન અને જીજેઈપીસી રત્ન કલાકારોની મદદે આવ્યું। રત્ન કલાકારોને 35,000નો આરોગ્ય વીમો આપવામાં આવશે। સાથે જ 10,000 રત્ન કલાકારોના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવશે। આ માટે ફોર્મ ભરવાની કામગીરી ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવી। મદદનો લાભ લેવા આજતા રત્ન કલાકારો 20 મે સુધી ફોર્મ ભરી શકશે। આ એક કેમ્પનું આયોજન કરેલ છે। આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યા ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે। આ 10,000 બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમસન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન